નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર આપી દીધું છે. કેટલાક વિદ્યાર્થીઓ તો ખુશ થઈ ગયા છે, કારણ કે 100% પેપર આપણા આઈએમપી માંથી જ હતું. અને વિદ્યાર્થી મિત્રો, તમારે મૂંઝાવાનું નથી, કારણ કે બાકીના બધા જ પ્રશ્નો છે એ તમને આપણે આજ આઈએમપી પ્રશ્નો આપવાના છે. તો આપણે જે પેલા નિરીક્ષણ કરીએ કે જે મેં તમને ઓડિટિંગ એન્ડ કોર્પોરેશનનું જે આઈએમપી પ્રશ્નો હતા એ આપણી પીડીએફ ક્વેશ્ચનમાંથી 2, 3, 4, 5, 7, 11, 13, 14, 16 ટોટલ મેં તમને જેટલા આઈએમપી ક્વેશ્ચન આપેલા હતા તો 16 માંથી આપણા બેઠા પ્રશ્ન આવી શકે છે. અને હા, જે તમારે પૂછાઈ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ. નવો વિડીયો છે, નવો ટોપિક છે, તો એના વિશે આપણે વાત કરીએ. તો આજે આપણે જે નવો પ્રશ્ન અને નવા ટોપિક સાથે વાત કરવાની છે તો એ આવશે HRM, હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. તો તેના માટે આઈએમપી ક્વેશ્ચન મૂકેલા છે, સ્ટેપ બાય સ્ટેપ તમારે જોવાનો છે અને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આ વિડીયોમાંથી તમને ફાયદો થવાનો છે. તો પહેલો ક્વેશ્ચન, ડિસ્કસ ઇન ડિટેલ્સ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ડિસ્ક્રાઇબ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ ઓફ ટ્રેનિંગ. તાલીમ અને વિકાસની વિગતવાર ચર્ચા કરો, તાલીમનું મહત્વ અને લાભ વર્ણવો. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે માધ્યમ પસંદ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમને યુઝફુલ થાય તે રીતે જ આપણે વિડીયો બનાવીએ છીએ. તો તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ છો, તમારા કોઈ મિત્ર હોય છે તો તમે એને પણ જાણ કરો કે આપણે આ જે વિડીયો આવે છે લાસ્ટમાં એમાંથી સંપૂર્ણ તૈયારી કરે છે, અને તો પણ અમે પાસ થઈ જાય છીએ અને સારા માર્ક પણ આવી શકે છે. અને હજી વિદ્યાર્થી મિત્રો, તમારા જે કંઈ વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ છે અથવા ટેલિગ્રામ ગ્રુપ છે એમાં તમે શેર કરો. મેક્સિમમ તમે વિડીયોને શેર કરશો તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિડીયો છે યુઝફુલ થઈ શકે છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2, તો ટ્રેનિંગ ઇન એક્સપેન્સિવ. હવે જો ટ્રેનિંગ છે એ ખર્ચાળ છે, બટ ઇટ્સ એબ્સન્ટ એટલે કે ગેરહાજરી ઇઝ મોર એક્સપેન્સિવ, પરંતુ તેની ગેરહાજરી છે વધારે ખર્ચાળ છે. એક્સપ્લેન ધીસ સ્ટેટમેન્ટ. આ વિધાન તમારે સમજાવવાનું છે કે તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી છે વધારે ખર્ચાળ છે. તો આ ક્વેશ્ચન છે વેરી મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 2 છે એ તમારા પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ગીવ ધ મિનિંગ ઓફ ટ્રેનિંગ, ડિસ્કસ ધ ગાઈડિંગ સજેશન ફોર ઇફેક્ટિવ ટ્રેનિંગ. તાલીમનો અર્થ આપી અસરકારક તાલીમ માટે માર્ગદર્શન સૂચન કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ લેબર વેલફેર એક્ટિવિટીઝ. એક્સપ્લેન ધ સ્કોપ ઓફ લેબર વેલફેર એક્ટિવિટીઝ. મજૂર કલ્યાણની પ્રવૃત્તિઓ અને હેતુઓ અને મહત્વ સમજાવી મજૂર કલ્યાણ પ્રવૃત્તિઓને કાર્યક્ષેત્ર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 2 પછી ક્વેશ્ચન નંબર 4 પણ છે એ પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે સ્કીપ કરી ન જોતા, કારણ કે વચ્ચે વચ્ચે હું બોલું છું. આ પ્રશ્ન છે વધારે શ્યોર કરવાનો છે તમારે, તો એ પ્રશ્ન તમારે પહેલા કરી જવાનો. બાકીના પણ પ્રશ્ન કરવાના જ છે, પરંતુ જે હું પહેલા કહું છું એ તમે કરી લ્યો, જેથી કરીને એ પ્રશ્ન આવવાની શક્યતા રહેશે. અને બાકીના પણ પ્રશ્ન તમારે એકવાર અચૂકપણે સંપૂર્ણ તૈયારી કરીને જવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ વેરિયસ પ્રોવિઝન ફોર એમ્પ્લોયી સેફ્ટી. કામદાર કર્મચારી સલામતી અંગે વિવિધ જોગવાઈ ચર્ચો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ગીવ ધ મિનિંગ ઓફ એમ્પ્લોયી હેલ્થ, ડિસ્ક્રાઇબ ધ વેરિયસ પ્રોવિઝન ફોર એમ્પ્લોયી હેલ્થ. કર્મચારી આરોગ્યનો અર્થ આપી તેની વિવિધ જોગવાઈઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 6 છે એ પણ અગત્યનો છે, ખાસ તમારે કરી જવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિસ્ક્રાઇબ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ઇફેક્ટિવ ફેક્ટર ઓફ સોશિયલ સિક્યુરિટી. અહીંયા સિક્યુરિટી છે 2 વાર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ વન ટાઈમ જ આવશે એટલે. અને સામાજિક સલામતીના હેતુઓ અને સામાજિક સલામતીને અસર કરતા પરિબળો વર્ણવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, ડિસ્ક્રાઇબ ધ ઓબ્જેક્ટિવ એન્ડ સ્કોપ ઓફ ઇટ. ઔદ્યોગિક માનવશાસ્ત્ર એટલે શું, તેના હેતુઓ અને કાર્યક્ષેત્ર જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, એક્સપ્લેન ઇટ્સ સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ. ઔદ્યોગિક સંબંધનો અર્થ આપી તેના કાર્યક્ષેત્ર અને મહત્વ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 9 છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ગીવ ધ મિનિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એન્ડ ડિસ્કસ વેરિયસ મેથડ ઓફ રિસોલ્વ ઇટ. ઔદ્યોગિક ઝઘડાનો અર્થ આપી તેને ઉકેલની વિવિધ પદ્ધતિઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 10 છે વિદ્યાર્થી મિત્રો, એ પણ ખૂબ અગત્યના છે. અને હા વિદ્યાર્થી મિત્રો, ખાલી તમારે વિડીયો નથી જોવાના, અહીં આપેલા તમામ પ્રશ્નો તમારે 100% તૈયારી કરીને જવાનું છે. જો તમે આ પ્રશ્નની તૈયારી કરીને જશો તો તમને પેપર સહેલું લાગશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ટ્રેડ યુનિયન, ડિસ્કસ ધ વીકનેસ ઓફ
ઇન્ડિયન ટ્રેડ યુનિયન. મજૂર સંઘના કાર્ય સમજાવી ભારતમાં મજૂર સંઘની નબળાઈ લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ ડેફિનેશન ઓફ મિનિંગ હ્યુમન રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ઇટ્સ ડિફરન્સ મેથડ. માનવ સંસાધન તાલીમની વ્યાખ્યા આપી તેને વિવિધ પદ્ધતિઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 12 છે એ પણ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે હું ક્વેશ્ચન બોલેલો છું એકવાર તમારે વિડીયો રિવાઇઝ કરીને એકવાર જોઈ લેવાના છે અને તમારે સાથે લખી નાખવાના છે કે કયા કયા ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે. અને વિદ્યાર્થી મિત્રો, ઓછામાં ઓછા મેં અહીં 12 પ્રશ્ન જ પ્રેક્ટિસ માટે તમને આપેલા છે, જેથી કરીને તમે આ પ્રેક્ટિસ કરીને જશો તો તમને સારા માર્ક કવર થઈ શકશે અને સહેલાઈથી તમે આ જે HRM નું પેપર છે એ તમે આપી શકશો. અને હા, મેં જે કીધું છે એ પ્રમાણે તમે જો કરી દેશો તો ડેફિનેટલી તમને આવડી જશે અને 1 એપ્રિલનું તમારા હાથમાં જે પેપર આવશે તે ખૂબ જ તમારે સારું જવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, અને હા, ખરેખર જો તમને અમારો વિડીયો છે હેલ્પફુલ થતો હોય છે તો અમારી એક નાનીકડી એવી આશા છે કે આજના વિડીયો પર 60 લાખનો ટાર્ગેટ રાખેલો છે, જે તમે ચોક્કસ પૂરો કરી દેશો એવો મને વિશ્વાસ છે. અને આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે મેક્સિમમ હજી શેર કરવાનો છે તમારા જે કોઈ ફ્રેન્ડ સર્કલ છે તેને, એટલે જેથી કરીને તેને પણ IMP છે એ સમયસર મળી રહે છે અને લાસ્ટમાં તે આ પ્રશ્નની તૈયારી કરીને જશે તો પાસ થઈ જશે અને આરામથી સારા માર્ક આવી શકે છે. અને આવી જ રીતે આપણે એક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.